નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બે 2025ના વર્ષને પૂર્ણ થવામાં આવે ગણતરીના કલાકો બાકી આ દિવસે યુવાધન ડીજેના તાલે ઝૂમ્યું। 31 ડિસેમ્બરને લઈ સુરત પોલીસ એક્શન મોડમાં। પોલીસ કમિશનરના આદેશ બાદ શહેરમાં કડક ચેકિંગ શરૂ કરાયું। સુરત ઇસ્કોન મંદિરે વર્ષના છેલ્લા દિવસે ભક્તિની ભીડ જામી। નવા વર્ષની સુખ શાંતિ માટે ભગવાનને ભક્તોએ કરી પ્રાર્થના। ઉમરા વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતું દેહ વ્યાપાર ઝડપાયું। એક શખ્સની ધરપકડ કરાઈ। સૈયદપુરા નજીક જાહેર શૌચાલયના પહેલા માળેથી ડ્રગ્સનો અડ્ડો ઝડપી પાડવામાં આવ્યો। ઉત્તરાયણ પૂર્વે અડાજણ પાટિયામાં પોલીસની આગવી પહેલ। બાઇક ચાલકોને સેફટી ગાર્ડ લગાવાયા। સમાચાર વિગતે જોઈએ। 2025ના વર્ષને પૂર્ણ થવાના આરે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે 2025ને બાય બાય કહેવા અને 2026ને વેલકમ કરવા માટે હવે યુવાધન હિલોળે ચડ્યું છે। ત્યારે આજે વર્ષના અંતિમ દિવસે યુવાધન ડીજેના પાર્ટી પર ઝૂમી ઉઠ્યા હતા। 2026ને વેલકમ કરવા માટે યુવા હૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં, હોટલોમાં અને પાર્ટી પ્લોટમાં ન્યૂ યરની પાર્ટીના પણ આયોજન થઈ ચૂક્યા છે। જ્યારે શહેરના કોલેજના વિવિધ કોલેજોમાં યુવાનો દ્વારા વિશેષ પાર્ટીના આયોજન કરવામાં આવ્યા હતા અને ડીજેના તાલે પણ ઝૂમ્યા હતા। લોકો શાંતિથી નવા વર્ષને આવકારી શકે તે માટે 4 મહાનગરોમાં પોલીસ અને વહીવટીતંત્રે ખાસ એક્શન પ્લાન ઘડ્યો છે। ત્યારે સુરત, અમદાવાદ, વડોદરામાં જે રસ્તાઓ પર 31ની રાત્રે માનવ મહેરામણ ઉમટી પડે છે તે રસ્તા ઉપર પણ હવે વાહન ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે। 31ની ઉજવણી માટે નશાકારકો કરનારાઓને નશો ઉતારવા માટે પણ પોલીસ તૈયાર છે। ત્યારે બીજી બાજુ 2025ને બાય બાય કરી 2026ને વેલકમ કરવા માટે હવે યુવાધન આતુર બન્યું છે। યુવાનો દ્વારા આજે વહેલી સવારથી જ પાર્ટીના આયોજન શરૂ કરી દેવામાં આવ્યા છે, જ્યારે કોલેજોમાં પણ વિશેષ પાર્ટીના આયોજન કરાયા છે। ત્યારે યુવાનો ડીજેના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા। એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ એક્શનના આદેશ બાદ સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ સમગ્ર શહેરમાં પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। શહેરમાં શાંતિ અને સલામતી જાળવાઈ રહે તે માટે વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ કાર્યવાહી દરમિયાન સુરતના ડીસીપી આલોક કુમાર પોતાના વિસ્તારની પોલીસ ટીમ સાથે જાતે જ રસ્તા પર ઉતરીને તપાસમાં જોડાયા હતા। તેમણે વરાછા વિસ્તારના મુખ્ય માર્ગો, ચોકડીઓ અને ભીડભાડવાળા રસ્તાઓએ સ્થળ પર ચેકિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। પોલીસ દ્વારા વાહન ચેકિંગ, શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ તેમજ જાહેર સ્થળોએ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। પોલીસનું કહેવું છે કે લોકો 31 ડિસેમ્બરનો તહેવાર શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવી શકે તે માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે। ચેકિંગ દરમિયાન જો કોઈ વ્યક્તિ નિયમનો ભંગ કરતી જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને નશાની હાલતમાં વાહન ચલાવતા અથવા જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે। વરાછા વિસ્તાર સહિત શહેરના અન્ય વિસ્તારમાં પણ પોલીસની સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, તેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને નવું વર્ષ સલામત રીતે આવકારવામાં આવે તેવો પોલીસનો પણ પ્રયાસ છે। વર્ષના છેલ્લા દિવસે સુરતના ઇસ્કોન મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ખાસ કરીને મોટી સંખ્યામાં યુવાનો મંદિરે પહોંચ્યા હતા અને નવા વર્ષને સુખમય, શાંતિપૂર્ણ અને સફળ બનાવવા ભગવાન સમક્ષ પ્રાર્થના કરી હતી। યુવાન ભક્તોએ પશ્ચિમી સંસ્કૃતિને અનુસરવાના બદલે ભારતીય અને હિન્દુ સંસ્કૃતિને સાચવવાની અપીલ કરી હતી। તેમનું કહેવું છે કે નવા વર્ષની શરૂઆત ધાર્મિક ભાવના અને સદાચાર સાથે થવી જોઈએ, જેથી ભગવાનમાં સકારાત્મકતા ફેલાય અને સમાજમાં હૃદય રીતે ભક્તિભાવ ફેલાય। ઇસ્કોન મંદિર દ્વારા ભક્તો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અને
રાત્રે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી ભવ્ય કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો ભજન કીર્તન દ્વારા નવા વર્ષનું સ્વાગત કરશે. મંદિર પરિસરમાં ભક્તિભાવ અને આધ્યાત્મિક માહોલ છવાયો હતો, જ્યાં ભક્તોએ ભગવાનના નામ સ્મરણ સાથે વર્ષના અંતિમ પળો વિતાવ્યા હતા. યુવાનો અને ભક્તોએ પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે ભક્તોએ કહ્યું હતું કે નવા વર્ષની ઉજવણી માત્ર પાર્ટી અને દેખાદેખી નહીં, પરંતુ સંસ્કાર, સંયમ અને ભક્તિના માર્ગે કરવી જોઈએ. ઇસ્કોન મંદિર જેવા આધ્યાત્મિક સ્થળે એકત્રિત થવાથી યુવાનોને સાચી દિશા અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. આ પ્રસંગે ઇસ્કોન મંદિર દ્વારા રાત્રે 9 થી 12 વાગ્યા સુધી વિશેષ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. ભજન કીર્તન અને હરિનામ ના કીર્તન સાથે ભક્તોએ વર્ષના અંતિમ પળોને આધ્યાત્મિક આનંદમાં ફેરવી દીધો હતો. मेरा नाम सचिशुत कुमार दास, मैं इस्कॉन मंदिर जहांगीरपुरा सूरत से बोल रहा हूँ। आज 2025 का अंतिम दिवस है, 31 दिसंबर। लोग सब इधर उधर जाके अपने हिसाब से सेलिब्रेट करते हैं, और हम इस्कॉन मंदिर में भक्त लोग सवेरे से भजन कीर्तन प्रवचन में जुड़े हुए हैं। दोपहर को 12:30 बजे भी आरती होगा। देखिए कितने सारे लोग आ रहे हैं दर्शन के लिए, और शाम को भी आरती होगा 7 बजे, और रात को 9 बजे से 12 बजे तक स्पेशल भजन कीर्तन रहेगा। हम सबको निवेदन करते हैं अगले साल की स्वागत के लिए, 2026 की स्वागत के लिए, और 2026 आपके लिए सारे मंगल हो, सबका अच्छा हो, सबकी मन भगवान की चरण में लगी रहे, परिवार सुखी रहे, इसके लिए आप लोगों को निमंत्रण है। आप लोग आइए, 9 से 12 बजे जो हरिनाम संकीर्तन होगा उसमें भाग लीजिए, और आने वाले दिन आपका मंगलमय हो, सुखमय हो, यही हमारी तरफ से सबको शुभकामना है। સુરત શહેરમાં સ્પાની યાર્ડમાં ચાલી રહેલા દેહ વ્યાપારના ધંધાનો ફરી એક વખત પર્દાફાશ થયો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જહાંગીરાબાદ સ્થિત ગ્રીન એરિસ્ટ્રો શોપિંગ કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલ વન ગ્રીન સ્પા પર રેડ મારી હતી, અને ત્યાંથી 3 મહિલાઓને મુક્ત કરાવવાની સાથે એક શખ્સની ધરપકડ પણ કરી હતી. પોલીસે છાપા દરમિયાન દેહ વ્યાપારમાં ફસાવવામાં આવેલી 3 મહિલાઓને મુક્ત કરાવી હતી, જ્યારે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખુલ્યું છે કે આ સ્પાની યાર્ડમાં આંતરરાજ્ય સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસ તપાસ મુજબ મુંબઈ અને મહારાષ્ટ્રથી મહિલાઓને સુરત બોલાવી દેહ વ્યાપાર કરવામાં આવતો હતો. આ ગેરકાયદેસર ધંધાના મુખ્ય સંચાલક તરીકે સુનિલ ઉર્ફે ગુડ્ડુ યાદવ અને સુખસાર સમીરના નામ સામે આવ્યા છે, જ્યારે સાહિલ ખાનને સ્પા પર સંચાલક તરીકે બેસાડી સમગ્ર ધંધો ચલાવવામાં આવતો હતો. મુંબઈ અને મહારાષ્ટ્રથી મહિલાઓ સપ્લાય કરનાર ફૈઝલ નૂર મોહમ્મદને ઓનલાઈન પેમેન્ટ આપવામાં આવતું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. ગ્રાહકો પાસેથી સેવા પૂરી પાડવાના નામે પૈસા પણ પડાવવામાં આવતા હતા. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ડમી ગ્રાહક ઊભો રાખી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. હાલ મુખ્ય આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ફરી એકવાર ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સૈયદપુરા વિસ્તારમાં આવેલ પેન યુઝ જાહેર શૌચાલયને ડ્રગ્સના અડ્ડા તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું હોવાનો પણ ખુલાસો થયો છે. ડીસીબી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી ત્યાંથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે સૈયદપુરા વિસ્તારમાં પેન યુઝ ટોયલેટના પ્રથમ માળે છાપો મારવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અરબાઝ ઉર્ફે 52 નામનો શખ્સ શંકાસ્પદ રીતે હાજર હોવાનું જણાતા તેની અટકાયત કરવામાં આવી હતી, અને તપાસ દરમિયાન તેની પાસેથી 51 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં અરબાઝે પોલીસને જણાવ્યું હતું કે આ ડ્રગ્સ તે છૂટક વેચાણ માટે લાવ્યો હતો, અને વધુ પૂછપરછ કરતા તેણે સ્વીકાર્યું હતું કે આ મેફેડ્રોન ડ્રગ્સ તેણે આદિલ મસાલા નામના શખ્સ પાસેથી મેળવ્યું છે. આ ખુલાસા બાદ પોલીસ દ્વારા આદિલ મસાલાને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈને સુરત પોલીસ દ્વારા જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપી એક અનોખી કામગીરી હાથ ધરવામાં આવી હતી. અડાજણ પાટિયા વિસ્તારમાં પોલીસે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ સાથે મળીને બાઇક ઉપર સેફટી ગાર્ડ લગાવવાની કામગીરી હાથ ધરી હતી. મકર સંક્રાંતિ દરમિયાન આકાશી પતંગોની ઘાતક દોરીઓથી બાઇક ચાલકોને ગંભીર ઈજા થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને પોલીસે બાઇકના હેન્ડલ અને આગળના ભાગ પર સેફટી ગાર્ડ લગાવી લોકોને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કર્યો છે. આ અભિયાન દરમિયાન અંદાજિત 300 જેટલા બાઇક ચાલકોના વાહન પર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. પોલીસ અને ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા વાહન ચાલકોને સેફટી ગાર્ડનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને સલામતી અંગે જાગૃતિ પણ ફેલાવવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે ઉત્તરાયણ દરમિયાન અકસ્માતો અટકાવવા અને માનવ જીવનની રક્ષા માટે આ પ્રકારની કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે. આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે પતંગ રસિયાઓ દ્વારા પતંગ ચગાવવામાં આવતા હોય છે. પતંગની જે દોરી અચાનક વાહન ચાલકો જે રોડ પરથી પસાર થઈ રહ્યા હોય છે તેમના ગળાના ભાગે ઈજા કરતી હોય છે અને ગંભીર ઈજાઓના બનાવ બનતા હોય છે. તો આવી ઈજાઓથી આપણી જે પ્રજા છે એને બચાવવા માટે, એમની સલામતી માટે રોસડ 4 રસ્તા ખાતે આજરોજ ટુ વ્હીલર વાહન ચાલકોના વાહન પર સેફટી ગાર્ડ લગાવવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે અને તેનો લોકોને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખૂબ સારા પ્રમાણમાં લોકો સેફટી ગાર્ડ હોશે લગાવાઈ રહ્યા છે અને અમારી પ્રજાને અપીલ પણ છે કે તેઓ અવશ્ય રોડ પર નીકળતી વખતે ટુ વ્હીલર વાહન ચાલકમાં વાહન પર સેફટી ગાર્ડ લગાવે. સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં નોંધાયેલ કાપડ ચીટિંગ કેસના છેલ્લા 2 વર્ષથી ફરાર રહેલા કાપડ દલાલને ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે રાજસ્થાનના શાહપુર વિસ્તારમાંથી છુપાઈને રહેતા આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીનું નામ ઘનશ્યામ સહેવાગ હોવાનું બહાર આવ્યું છે. આરોપી પોલીસથી બચવા માટે સતત અલગ અલગ રહેઠાણ બદલી ભાગતો ફરતો હતો, પરંતુ અંતે ચોક બજાર પોલીસના જાળમાં ફસાયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઘનશ્યામ સહેવાગ સહિત કુલ 8 શખ્સોએ સુરતની 3 ટેક્સટાઇલ ફર્મમાંથી કુલ ₹56 લાખની કિંમતનો કાપડનો માલ ખરીદ્યો હતો. જોકે માલ લઈ લીધા બાદ પેમેન્ટ ન ચૂકવીને છેતરપિંડી કરી હતી, જે ફરિયાદ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ દ્વારા તપાસ કામગીરી કરી લાંબા સમયથી ફરાર આ કાપડ દલાલની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ તમામ મામલે આગળની તપાસ કામગીરી આરંભી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ કૌશલ વિદ્યાભવન દ્વારા તાજેતરમાં લેટ્સ સી ઇન્ડિયા બાય કૌશલ આઈ નામના ભવ્ય મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભારતના વૈભવસભર સંસ્કૃતિ, વારસા અને એકતાની ભાવનાને ઉજાગર કરવાનો હતો. સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલ કૌશલ વિદ્યાભવન દ્વારા તાજેતરમાં જ લેટ્સ સી ઇન્ડિયા બાય કૌશલ આઈ નામના ભવ્ય મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમ દરમિયાન ભારત સંબંધિત કુલ 12 વિષયોને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં ભારતની ભાષાઓ, પરંપરાગત વેશભૂષા, ઐતિહાસિક સ્થળો, મહાન નેતાઓ, વૈજ્ઞાનિકો, સંસ્કૃતિ, સંગીત, નૃત્ય, ભૂગોળ, ધર્મ અને ભારતની વિકાસ યાત્રા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓનો પણ સમાવેશ કરાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સર્જનાત્મક રીતે આ તમામ પ્રોજેક્ટોને રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ તેમના અભિનય, પ્રસ્તુતિ અને કલાત્મક અભિવ્યક્તિ દ્વારા ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શાળાના ટ્રસ્ટીથી માંડી શિક્ષકોએ પણ આમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. જ્યારે આ સમગ્ર કાર્યક્રમમાં વાલીઓએ પણ ભાગ લઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. હું કૌશલ વિદ્યાભવનનો ટ્રસ્ટી પરબતભાઈ ડાંગસિયા બોલું છું. આજે અમારે પ્રાથમિક વિભાગના 1 થી 4ના વિદ્યાર્થીઓ છે, ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓ, એમણે સરસ મજાની કૃતિઓ તૈયાર કરેલી છે. કૌશલની દ્રષ્ટિએ ભારત એ એનો ટોપિક છે. એમાં ભારતની વિવિધ ભાષાઓ, ભારતના વિવિધ પોશાકો, ભારતના વિવિધ ખોરાકો, ભારતની વિવિધ સંસ્કૃતિઓ, અનેક પ્રકારના જે ભારતની વિવિધતાઓ છે એ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં શિક્ષકો અને આચાર્યનો એટલો સરસ યોગદાન છે કે વિદ્યાર્થીઓ જરા પણ ખચકાયા વગર
જે માહિતી અમને આપવાની છે તે દર્શકોને આપે છે અને દર્શકો પણ એનાથી ખૂબ ખુશ છે. આનો અમારો એક જ હેતુ છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારતની સંસ્કૃતિ અને એની વિવિધતા વિશે જાણે અને ભવિષ્યમાં ભારત એક જ છે, અખંડ છે, એનું એમને સ્મરણ રહે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.